હેલો નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો કેમ છો બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં રહેશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજ છે બુધવાર, એટલે આજ મેં સવારનું વર્કઆઉટમાં અત્યારે પૂરું કરી નાખ્યું. હવે હું જવાનું છું મારા ઘરે. તો આજે કાંઈ નાવાનું છે નહીં બંગલે, કેમ કે મારા ભાઈને જવાનું છે કામે તળાવે. તો ચાલો હવે જઈએ આપણે ઘરે જઈને પછી નાઈન પછી જવાનું છે તળાજા જઈને પછી જીડીનું ફોર્મ ભરવાનું છે. એટલે જઈએ આપણે જલ્દી ઘરે. તો મિત્રો અમે અત્યારે અમારો પ્લાન બદલાવ્યો છે. અમે અત્યારે અહીંથી ઘરે 9 પછી જવાના છીએ, કારણ કે મારો ભાઈ ગયો છે બીજી ગાડીમાં. તો અત્યારે 9 પછી જઈશું ઘરે. મિત્રો અમે જતા હતા તળાજે જ, તો વિશમાં હનુમાન દાદાનું મંદિર આવ્યું, તો અમે જઈએ પગે લાગવા. તો તમે દર્શન કરી લો હનુમાન દાદાના. તો જો આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા બધે દર્શન કરવા આવે છે બધા બહાર બહારલા. અને અહીંયા બાજુમાં બીજું એક ગણપતિ દાદાનું મંદિર છે. તો અહીંયા આવડા ગણપતિ બાપાનું મંદિર છે. તો મિત્રો અત્યારે અમે એ બધું કામ જે અમે કામ કરવાનું હતું એ બધું પતાવી દીધું ને હવે અમે જવાના છીએ તળાજાના ડુંગરા ચડવા. તો ચાલો આપણે બધા મળીએ તળાજાના ડુંગરે. તળાવની ગુફા છે. બધું કોતરેલું છે પથ્થર. આ બધું એક પથ્થરમાંથી બધું બનાવેલું છે. તો અત્યારે હું જાઉં છું થોડોક ઉપર. તો અહીંયા હજી વધારે ગુફાઓ છે બધી. બધી ગુફા છે. આપણે હમણાં નીચેથી જોયું છે બધું.
ઓલી જુનાગઢની ગુફા કઈ ગઈ છે એટલે. તો મિત્રો આ છે જુનાગઢ જવાની ડાયરેક્ટ ગુફા. એટલે અત્યારે તો બુરાઈ ગયેલી છે, પણ અત્યારે આને કહેવાય છે આ અહીંયા તળાજાના ડુંગરાથી જુનાગઢના ડુંગરા સુધી પોગે એવું કહેવાય છે. પહેલાંના ઋષિમુનિઓ બધા અહીંથી જતા એવું કહેવામાં આવ્યું છે. મારો ભાઈબંધ ઉપર બી ઊભો છે. તો મિત્રો હું અહીંથી સવારનો છું ઉપર ચડાઈ કે નીચે જોઈએ આપણે. ચડાઈ થઈ ગયું. આ બધી અત્યારે હાથે કોતરેલી વસ્તુ છે, હથિયાર દ્વારા કાપેલી છે. એમાં કાંઈ સિમેન્ટનો ઉપયોગ નથી કરેલો. તો આ બધા પ્રેમીઓની નિશાની છે. પી મતલબ કંઈક છે, જો અહીં લખેલું PG. અહીંયા બારી છે તો યસ ઓર્ગિડ ये છે PS मतलब કોને ખબર અહીંયા લખેલું છે. આપણે એની ઉપર જવાનું છે, એટલે બની રહેતો હજી ઉપર કેવું છે બધું જોઈએ આપણે. મરી જઈએ એટલી બધી. મિત્રો હજી આપણે તેર નંબરની ગુફાએ હોઈ ગયા છે અત્યારે આપણે. આમાં એક કેમાં તમને સિમેન્ટનો ઉપયોગ કરેલો નહીં જાવ જોવા મળે, કારણ કે આમાં બધું હાથે કરીને કોતરેલું છે. તો ચાલો આપણે હજી આગળ ઉપર ચડી જોઈએ શું છે ઉપર હજી. બીજી ગુફાઓ આવી ગયેલી છે. અહીંયા ઊંડી ગુફા છે. તો ઉપર છે ઉપર. એ લાયરી કોણે જોઈ, કોણે ત્યાં ભૂંગળા બટાટા ખાધા હતી એ કોમેન્ટ કરી દેવા જરીક. લારી અમે ભણતા ત્યારે તો અમે બહુ ખાતા. અમે દોતીમાં ભણતા ત્યારે અમે બહુ આવતા લારીએ ભૂંગળા બટાટા ખાવા. ડુંગરાની બધી ગુફા અત્યારે તો સાફ થઈ ગયેલી છે. અમે જ્યારે ભણતા ને ત્યારે તો આવું
જ્યાં એના કચરો પીડ્યો રહેતો હોય જ્યાં એના અહીંયા તેમને બધું પીડ્યું હોય અત્યારે બધું હાવ સાફ કરી નાખેલું. પાણી ભરે આ ગુફામાં શું છે? આમ જોઈ તો આમ કઈ આમ ગુફા જેવું તો ન લાગે પણ આ બધી રૂમ બનાવેલી છે. રૂમ ઘોડે અહીંયા દરવાજા જેવું બનાવેલું છે. અંદર એક થોડુંક અમથું જગ્યા છે રહેવાય એવી રૂમ ટાઈપનું બનાવેલું છે બધું. અહીં આવો તો જો તો બધું મિત્રો ડુંગરાની સારા ફરતું ફેર્યા તો ગરમી થઈ ગઈ. રહેવાતું નહીં કંઈ ગરમીનું ગરમી જ થાય. હા જ્યાં હોય ને ત્યાં તો એવું જ હોય. તો મિત્રો અહીંયા એક મંદિર છે ખોડિયારમાંનું તળાજાના ડુંગરાની ઉપર ગુફાની અંદર ખોડિયારમાં બેઠા છે. તો આવું અહીંયા પગે લાગવા આવ્યું. હા એટલે હવે બીજી ગુફા છે થોડીક ઊંડી છે. અહીંયા પહોંચી જશે આપણે ખોડિયારમાંના મંદિરે. તો મિત્રો ખોડિયારમાંના મંદિરમાં તો કેમેરો લઈ જવાની મનાઈ હતી એટલે અમે કાંઈ વિડીયો કંઈ ઉતાર્યો નહીં એટલે દૂરથી પગે લાગી લીધા. મિત્રો હેઠે ઉતરતા તો અમારો એક ભાઈબંધ મળી ગયો અહીંયા આટા મારતો. કોને ખબર કોની યારે આવ્યો. તો મિત્રો ડુંગરો ચડી આવ્યા આખો ફરી આવ્યા. જ્યાં જવાનું હતું ત્યાં બધી જઈએ આવ્યા ને હવે જઈએ છીએ. હવે અમે કંઈક નાસ્તો કરવા કંઈક નાસ્તો મળે તો નાસ્તો કરીશું. સમોસા ખાવું ને પછી ઘરે વ્યા જવું પાછા. તો મિત્રો આજનો વ્લોગ બસ એટલે સુધી. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.